નમસ્કાર મિત્રો, જય સિયારામ। આજે હું તમને આ વિડીયોમાં બોટાદથી ઘોઘાવદર એટલે કે ગોંડલ પાસેનું એક મહાન સંતની જગ્યા છે જીવણ સાહેબની, તેના દર્શન કરાવીશ આ વ્લોગમાં। ફાઇનલી આપણે બોટાદ એસટી ડેપોએ આવી ગયા છીએ અને 10:15 આપણને બસ મળી ગઈ છે બોટાદ ટુ ગોંડલ। એસટી ડેપાની બહાર આપણી બસ નીકળી ગઈ છે મિત્રો, જોઈ શકો છો વિડીયોમાં। આ છે આપણો બોટાદનો એસટી ડેપો। હવે આપણી બસ નીકળી ગઈ છે। મિત્રો, બોટાદ પછીનું પહેલું ગામ બાબરકોટ ચોકડી આવશે, જ્યાંથી તમે ડાબી સાઈડ અમદાવાદ સુરેન્દ્રનગર જવા માટેનો રસ્તો છે અને જમણી બાજુ રાજકોટ સાઈડ જવા માટેનો રસ્તો છે। આ છે બાબરકોટ ચોકડી, પાળિયાદ ગામ, જય વીરાનાથ। મિત્રો, એ પછીનું બીજું ગામ સરવા ગામ આવે છે, જ્યાં તમે જોઈ શકો છો એક દરિયા જેવો તમને અહીંયા અહેસાસ થાય છે। આ દરિયો નથી પણ આ સરવા ગામનો ડેમ છે, જોઈ શકો છો મિત્રો વિડીયોમાં। રચ્છા ગામ આવે છે ત્યાર પછીનું, જ્યાંથી તમે ચોટીલા જઈ શકો છો અને રાજકોટ પણ જઈ શકો છો। બે રસ્તા અહીંયાથી પડે છે। અહીંની લચ્છી, જલારામ લચ્છી અને લાડવા ફેમસ છે, એકવાર ટેસ્ટ કરજો મિત્રો। જોઈ શકો છો વિછ્યા ગામ। મિત્રો, આ છે કેડી બોગરા સાહેબની હોસ્પિટલ, જ્યાં હૃદયને લગતી અને અમુક બીમારીઓ માટે ફ્રી નિઃશુલ્ક સુવિધા છે। ખૂબ સરસ હોસ્પિટલ છે રાજકોટ પાસે। ફાઇનલી મિત્રો, આપણે સંત દાસી જીવણ સાહેબની જગ્યામાં પહોંચી ગયા છીએ ઘોઘાવદર, જોઈ શકો છો મિત્રો વિડીયોમાં। મિત્રો, આપણે પહોંચી ગયા છીએ ઘોઘાવદર સંત શ્રી દાસી જીવણ સાહેબના દર્શન કરવા, જ્યાં હોપારી રાખવાથી અનેક રોગો તમારા શરીરના દૂર થાય છે, અનેક પરચાઓ પૂર્યા છે। આ સંત દાસી જીવણ સાહેબની જગ્યા છે, જોઈ શકો છો વિડીયોમાં। અહીંયા એમનો ઇતિહાસ લખેલો છે, કેવા પરચા પૂર્યા છે બાપાએ। જ્યાં એક સોપારી રાખવાથી તમારા શરીરની અનેક પીડાઓ દૂર થાય છે, એવી એક સંત દાસી જીવણ સાહેબની જગ્યા આવેલી છે, જેને અનેક ભજનો લખ્યા છે, અનેક પદો લખ્યા છે, જેઓનો ગુરુ મહિમા આજે પણ લોકો ભજન દ્વારા સમજે છે। આપ આ વિડીયોમાં દર્શન કરી શકો છો મિત્રો। આ છે સંત દાસી જીવણ સાહેબની જગ્યા ઘોઘાવદર।